હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે તો આવ્યા સ્ટોર ઉપર અને સ્ટોર ઉપર આવ્યા છે એટલે બધું બનાવવાનું છે, કાંદાવાળાને બધું તો આપણે બનાવી દીધું છે ને આપણે થોડી વાર ગાડી ઊભા રહ્યા છીએ અને સ્ટીવન આવે એટલે આપણે જઈએ ઘરે પાછા, કારણ કે એ ગયા છે પાણીની પીટી લેવા માટે. તો એ ગયા છે, આવે એટલે પછી ત્યાં સુધી કાજી મેદુવડા અને કાંદાવડા બનાવી દીધા છે. રાત્રે અમારે અહીંયા આગળ તો બહુ વરસાદ પડ્યો હતો, પણ અત્યારે તો થોડું એવું લાગે છે કે નહીં પડે એમ વાદળ જેવું છે. તો હું તો થોડી વાર ઊભી રહી છું અને ઘરે જાઉં. દીદી શું કરે છે શું ને આપણે ઘરે જઈને મળીએ. તો વાસણ તો હું ઘસીને ગઈ હતી ને, હે ને? હા, તો આપણે તો ઘરે આવી ગયા છે. તો બનાવીએ છીએ ચા. હું અને દીદીની બેને ચા બનાવીશું. બે ચા પી અને ટિફિન માટે રોટલી બનાવવાની છે. અને આજે અમે બનાવ્યા છે કંકોડા. જો બતાવું છું, કંકોડા ક્યાં બનાવ્યા, બહુ ટાઈમે ખાધા છે દીદી. તો ગાઈસ કંકોડા મસ્ત બનાવ્યા છે. આજે તો ખાવાની મજા પડી જશે. તો મસ્ત બનાવ્યા છે દીદી. હા બસ, વસંતભાઈને ખાવા હશે તો ખાશે, આટલા નહીં ખાય? વસંતભાઈ ખાશે કહું તો આપણે બનાવીશું રોટલી બનાવીએ દીદી માટે અને ચા પણ જોડે મૂકી દીધી છે. તો આપણે તો રોટલી રોટલી બનાવીએ અને ચા પી આપણે આપણું કામ કરી દઈએ. પણ દીદી લોટ કઈ છે? મારે ઘઉં દરાવા જવું પડશે અત્યારે. હે, ઘઉં દરાવા જવું પડશે. ઘઉં રોટલી બનાવી. ચાલો ગાઈસ, તો આપણે તો ચાલતા જઈએ છીએ સ્ટોલ ઉપર. હા, તે એક્ટિવા બગડી ગઈ થોડી પહેલાં. ચાલતા આવી ગયા છીએ સ્ટોલ ઉપર. લાઇસન્સ અમે 2 જણા છે. જમા તો ખાય છે અને કેવો ટેસ્ટ છે તમે બતાવજો. હા, સારું સરસ. અમે 2 જણા આવ્યા છે ખાવા. ખાને તું અમે દુકાનમાં બેઠા છીએ ફાલુદા માટે. ફાલુદા પીધો થોડી વાર કરી. હેલો ગાઈઝ, તો આપણે તો વાગી ગયા છે 5. આપણે બનાવીશું ચા. ત્યાં જવારે એકલીને જ ચા પીવાની છે. એટલે સૌમ્યાએ છે ને ફાલુદા પીવડાવ્યું હતું એટલે સૌમ્ય તો ચા પીતા વગરનો જતો રહ્યો છે. અને મારે તો આજે આરો સાફ કરવાનો હતો એટલે ભૂલી તો બી હાલ જો આરો ખાલી પડ્યો છે એટલે આરો પણ સાફ કરવાનો છે. અને ચા મૂકી દઈએ ત્યાં સુધી મારે એકલીને બનાવવાની છે. આપણે તો પી લઈએ એટલે પીવાની નહીં પીવા એટલે ભૂલી રહ્યા છે. એટલે આપણે છે ને ચાની રેડી કરી દઈએ. ગેસ ધોયો છે તે ચાલુ જ નહીં થતા થાય તો ચા બની જવા આવી છે. લાઇટર તો ચાલ્યું નહીં તો આપણે તો ગેસ પેલા માચીસથી ચાલુ કર્યું. ચા ઉકળવા આવી ગઈ છે. હવે દૂધ થોડી વારમાં નાખી દઈએ. દૂધ નાખીને રેડી કરી દઈએ છીએ. હવે થોડી વારમાં પી લઈએ. સૌમ્ય બનાવે છે મેગી અત્યારે, ને સૌમ્ય? તો મેગીની તૈયારી કરે છે. સૌમ્ય તો બનાવતા આવડી ગયું છે હવે ધીરે ધીરે, એટલે ચિંતાની ગેસ ધીમું કરી દે બેટા. હા, તો સૌમ્ય મેગી બનાવે છે. ભૂખ લાગી છે ને સૌમ્ય? તો સૌમ્યને ભૂખ લાગી છે એટલે હું જાતે મારી મેગી બનાવી દઉં. હે ને? તેની મેગી બનાવે તો પછી ખાઈશ તું બીજું પછી શાકના હે રીંગણા બટાકાની સબ્જી, દહીં લાવું તારા માટે? એક ચાલશે? લાવું. સૌમ્ય છે ને બનાવે છે મેગીની એટલી તૈયારી પૂરી કરે છે ને, જો બનાવી દઈને. હા, હું શાકની તૈયારી કરી દઉં. સબ્જી જો આવી રીતે બનાવી દીધી છે. ના સૌમ્ય એક બાજુ મેગી બનાવે છે ને આપણે તો 2 થાય છે. સુમુ શિખર અપસેટ છે આજે, વાત નહીં કરતો ભૂખ લાગી છે એટલે. ને સૌમ્યા
તો આપણે તો એ બધું કરવા માટે મેગીનો મસાલો ક્યાં છે? તો મને શી ખબર, મેગીનો મસાલો ત્યાં શ્રેયને પૂછી જો. તો આપણે તો મેગીનો મસાલો મળતો ને આપણે તો બનાવી દીધું છે શાક ને ખીચડી, અને તો બનાવે છે ભાત. આજે અમારે તો એટલી સાંજે તો ખાતું નહીં, અમારે તો આવું ખીચડી શાક છે. ગાઈસ આપણે તો બની ગયું છે બધું રેડી. તો જઈએ નીચે, આદુ ભૂલી ગયા છે લેવા માટે. સોને મસ્ત વગાડા છે. આ ગીત હતું દૂર તમે યુટ્યુબ પર અને કોઈ પણ પ્લેટફોર્મ પર સર્ચ કરી શકો છો. તો અમારી વિડીયો સારી લાગી તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ.